જે આપણી ગંદકી સાફ કરે છે, જે આપણા શહેરને સ્વચ્છ રાખે છે, ત્યારે આખી દુનિયા ઊંઘતી હોય ત્યારે તેઓ આખી રાત જાગીને સફાઈ કરતા હોય છે। તેવા સફાઈ કર્મીઓને પોતાના હકના રૂપિયા ન મળે તો આવું જ કંઈક સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યું છે, જ્યાં છેલ્લા 3 મહિનાથી કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા સફાઈ કામદારોને પગાર ચૂકવાયો નથી, જેથી રોષે ભરાયેલા સફાઈ કામદારોએ પાલિકાની ઓફિસ પર જઈને પ્રમુખનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દરમિયાન પોલીસે સફાઈ કર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી, જેથી સફાઈ કામદારોએ કેમ્પસમાં જ હડતાલ શરૂ કરી દીધી હતી। આજે 5 દિવસથી વઢવાણ નગરપાલિકાના સફાઈ કામદારો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ જે સંયુક્ત નગરપાલિકા છે તેની સામે આંદોલન કરી રહી છે। અમારી એક જ માંગ છે કે લઘુત્તમ વેતન મુજબ રાખવા અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવો। જો આ ડિમાન્ડને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે તેની વિરુદ્ધમાં જઈને આ નગરપાલિકા તેના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોનું ખુલ્લેઆમ શોષણ કરે છે અને આના જે ચીફ ઓફિસર છે એને કોઈ પૂરતી માહિતી નથી। સફાઈ કામદારોના પગાર પર તેમના પરિવારનું ભરણ પોષણ થતું હોય છે, તેવામાં તેમના હકના રૂપિયા 3 મહિના સુધી ન મળે તો તે કોઈ પણ રીતે યોગ્ય નથી। ત્યારે આ મુદ્દે પાલિકાના સત્તાધીશો શું કહે છે, જરા તે પણ સાંભળો। સફાઈ કામદારના જે કંઈ પણ પ્રતિનિધિઓ છે અત્યારે નગરપાલિકાના પદાધિકારીઓ સાથે અને ચીફ ઓફિસર સાથે ચર્ચા કરવા આવ્યા હતા। એમણે એમની માંગણીઓ મૂકી અને અમે એ વિશે વિગતવાર ચર્ચા કરી અને કાયદેસરની પ્રક્રિયા નિર્ણય લઈશું। સફાઈ કામદારોની એવી પણ માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને સીધી ભરતી કરવામાં આવે। જો કે તે કેટલું શક્ય છે તે તો સત્તાધીશો જ જણાવી શકે, પરંતુ જે કોન્ટ્રાક્ટરે 3 મહિના સુધી પગાર ન ચૂકવ્યો હોય તેની સામે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને આ સફાઈ કામદારોને ન્યાય મળવો જોઈએ। રાજુદાન ગઢવી, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।